વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આ પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ। એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય। પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ। એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આ પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ। એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। મિત્રો જય માતાજી। હું મેઘજી પરબત સાંટા, ગામ રાણસરી, તાલુકો ભચાઉ, કચ્છ। મિત્રો મેં ગઈકાલે એક મારી વાત મીડિયા મારફત મેં મૂકેલી। એ વાતને અનુસંધાને હું માત્ર એટલું જ કહીશ કે મારો ભાવ જે હતો બોલવાનો એ માત્ર ને માત્ર એટલો હતો કે હવે આજે 20 દિવસથી ક્ષત્રિય સમાજનો જે રોષ ચાલી રહ્યો છે રૂપાલા સાહેબના શબ્દોને લઈને એ ક્યાંક ને ક્યાંક શાંત થાય અને ઘીના ઠામમાં ઘી પડે। બીજો મારો કોઈ આમાં આશય હતો જ નહીં, કેમ કે હું તો એટલો કોઈ મોટો માણસ નથી કે જેથી કરીને મારી વાતને હું કે આને ચોડી મચોડીને વાત કરું, એટલો જ માત્ર, બીજો કોઈ આશય નહીં। આજે મારા મિત્રોના 2-3 મને ફોન આવ્યા, મને કે મેઘજીભાઈ, મિત્રો એટલે આપણા ક્ષત્રિય સમાજના, મને કે મેઘજીભાઈ તમે જે વાત રજૂ તમારી કરી એને ક્યાંય સ્થાન નથી એવું અમે આપને કહીએ છીએ। એટલે હું પાછા મારા શબ્દોથી આપને એટલો કહું છું કે મારા શબ્દોથી કોઈ ક્યાંય કોઈનું માન ગવાણું હોય તો હું મારા દિલથી, હૃદયથી માફી માગું છું। અને આ જે શબ્દો હતા એ શબ્દોને ક્યાંય સ્થાન ન હોય એવું પણ હું મનથી માનું છું। એટલે આપ મારી વાતને સારી રીતે સમજી અને જતન કરવાની ભાવના રાખજો, માફ કરજો। 2 હાથ જોડીને આપને વિનંતી કરું છું કે મારો કોઈ ખોટો આશય નથી, આજે નથી, કાલે પણ નહીં હોય અને ભવિષ્ય મારો ક્ષત્રિય સમાજ પ્રત્યે ક્યારે ખોટો ભાવ નહીં હોય એટલી હું આપને ખાતરી આપું છું।